અગાઉ આપણે સુથાર લાકડા કાપવાનું કામ કરે છે ત્યાં સુધી આપણે માહિતી મેળવી ગયા હતા. હવે લુહાર લોખંડમાંથી અલગ અલગ ઓજારો બનાવવાનું કામ કરે છે. ત્યાર પછી ડ્રાઈવર એ વાહન ચલાવવાનું કામ કરે છે. રિક્ષા, બસ, ટ્રક વગેરે ચલાવે તેને આપણે ડ્રાઈવર કહી શકીએ. વિમાન પાયલટ ચલાવે છે. જે વિમાન ચલાવે તેને પાયલટ કહેવામાં આવે છે અને બસ, રિક્ષા, ટ્રેન, ટ્રક ચલાવે તેને ડ્રાઈવર કહી શકાય. પોલીસ, ટ્રાફિક પોલીસ આપેલો છે એ ટ્રાફિક પોલીસ વાહનોને નિયંત્રિત કરવાનું કામ કરે છે, જેના કારણે અકસ્માત થતો બચે છે. ડૉક્ટર એ નાના બાળકોને, મોટા વ્યક્તિઓને, બીમાર વ્યક્તિઓને દવા આપવાનું કામ કરે છે. દરજી કપડાં સીવવાનું કામ કરે છે. નાના મોટા સૌના કપડાં દરજી સીવે છે. કુંભાર માટીમાંથી અલગ અલગ વાસણો બનાવે છે અને એ માટીમાંથી અલગ અલગ વાસણો જેવા કે માટલા, માટલી, કોડિયા, નાના દીવા એ બધું બનાવવાનું કામ કુંભાર કરે છે. કડીઓ દિવાલો ચણવાનું કામ કરે છે. ઈંટો ઉપર ઈંટો રાખીને તે મકાન બનાવે છે, ઇમારત બનાવે છે. નાના મોટા મકાન બનાવવા, મોટી મોટી ઇમારતો બનાવવાનું કામ પણ કડીઓ જ કરે છે. મોચી બૂટ ચપ્પલ જે ફાટી ગયા હોય, તૂટી ગયા હોય એને સંધી આપવાનું કામ કરે છે. પગરખાં સીવવાનું કામ પણ મોચી જ કરે છે. વાળંદ વાળ કાપવાનું કામ કરે છે. દરેક બાળકો વાળંદને તો જોયો જ હશે, કારણ કે દરેક બાળકો પોતાના વાળ વધી જાય ત્યારે કપાવવા માટે વાળંદ પાસે જાય છે અને ખાસ કરીને છોકરાઓ. ત્યાર પછી એ ચિત્રોને જોયા બાદ અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે જેના જવાબ દરેક વિદ્યાર્થીઓએ નોટમાં એકવાર લખવાના છે. જવાબ માત્ર શબ્દમાં જ લખવાના છે. ચપ્પલ સીવે બનાવે તેને શું કહેવાય? મોચી. ઘર કોણ ચણે છે? કડીઓ. કરવત કોનું ઓજાર છે? સુથાર. આગળ આપણે જોયું ચિત્રમાં એ રીતે કરવત વડે સુથાર લાકડું કાપે છે એટલે કરવત એ તેનું ઓજાર છે. વાળ કાપે તેને શું કહેવાય? વાળંદ. વાહન ચલાવે તેને શું કહેવાય? ડ્રાઈવર. પણ આકાશમાં વિમાન ઉડાવે તેને શું કહેવાય? પાયલટ. એટલે વાહન ચલાવે એ ડ્રાઈવર, પણ વિમાન ઉડાડે તેને આપણે પાયલટ કહી શકીએ. બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર પાસે. માટલા કોણ બનાવે છે? માટલું માટીનું હોય તો માટીમાંથી વાસણો બનાવવાનું કામ કોણ કરે? કુંભાર. તમારા પપ્પા શું કામ કરે છે? દરેક બાળકોના પપ્પા અલગ અલગ કામ કરતા હશે, એટલે દરેક બાળકોએ પોતાના પપ્પા જે કામ કરતા હોય તેના વિશે લખવાનું છે. દરેક બાળકોએ શબ્દમાં જ જવાબ લખવો, પૂરા વાક્યમાં લખવો નહીં. ખેતરમાં અનાજ કોણ પકવે છે? ખેડૂત. ગાયો ચરાવનારને શું કહેવાય? ગોવાળ. કપડાં સીવડાવવા કોની પાસે જવું પડે? દરજી પાસે. ઓળખો અને રંગ પૂરો. અહીં ચિત્ર આપેલા છે અને ચિત્રની નીચે કેટલાક અક્ષર પણ લખેલા છે. એ અક્ષર શોધીને એ ચિત્રમાં એ અક્ષર શોધવાનો અને પછી તમારે એ ચિત્રમાં મનગમતો રંગ કરો. પહેલું ઝબલાનું ચિત્ર છે તો ઝબલાનો ઝ દરેક વિદ્યાર્થીઓએ એ ઝબલાના ચિત્રમાં શોધવાનો અને ઝબલાના ઝમાં મનપસંદ રંગ કરવો. ત્યાર પછી હળના હમાં હ શોધવો. ઘરના ઘમાં ઘ શોધવો. નળના ચિત્રમાં અળ શોધવો. ઉત્તરડના ચિત્રમાં ઉ શોધવો અને ઊનના ચિત્રમાં ઊ શોધવો. અહીં રમત આપેલી છે. દરેક વિદ્યાર્થીઓએ આપણે જે રીતે સાત કુંડાળાની રમત રમીએ છીએ એ રીતે આ રમત રમવાની છે. આ રમતમાં જે વ્યક્તિ દાવ લે છે એને કોઈ પણ જગ્યાએ આ અક્ષરો લખીને તમારા ઘરે જ્યાં લાદી હોય ત્યાં લાદી પર આ અક્ષર લખી દેવાના અને પછી પથ્થર એ લાદી પર ફેંકવાનો. જે અક્ષર ઉપર પડે ત્યાં સુધી તમારે લંગડી કરતાં જવાનું છે. આ રીતે આ રમત રમવાની છે. આંગળી ફેરવો. અહીં ઝ, ઘ, હ અને અળ આ અક્ષરો આપેલા છે. આ અક્ષરો ઉપર દરેક વિદ્યાર્થીએ આંગળી ફેરવવાની છે. લખો. અહીં ઉપર આપેલ જે રીતે અક્ષર આપેલા છે ઉપર એ જ રીતે દરેક વિદ્યાર્થીઓએ લખવાના છે. ઉપર જે રીતે લખ્યું હોય એ જ રીતે બીજા ખાનાઓમાં પણ લખવાનું રહેશે. સાંભળો અને બોલો. હું અહીં આ તમને વાંચી સંભળાવું છું, એ દરેક વિદ્યાર્થીઓએ સાંભળવાનું છે અને ત્યાર પછી બોલવાનું પણ છે. હળ ચલાવે ખેડૂત, હળ ચલાવે. ખેતર ખેડી અનાજ પકવે. ખેડૂત ખેતી કરે. અહીં ખેડૂત વિશે 4 વાક્ય આપેલા છે.
કાતર રાખે, કાંસકી રાખે, વાળંદ વાળ કાપે. અહીં વાળંદ વિશે વાક્ય આપેલા છે. દરજી ઝબલું બનાવે, ખમીસ સીવે, બટન ટાંકે. દરજી સલવાર બનાવે. આ દરજી વિશે આપેલું છે વાક્ય. એરણ પર ઘા કરે, લુહાર ખીલા ઘડે, લુહાર દાટરડું ઘડે, લુહાર કોદાળી ઘડે. આ વાક્યો લુહાર વિશે આપેલા છે. સૌના કામ સારા, સૌના કામ મોટા. દરેકે દરેક વ્યવસાયકારનું કામ સારું જ છે અને મોટું જ છે. કોઈપણ વ્યવસાયકારના કામમાં કોઈ પણ આપણે ખામી કાઢી શકીએ નહીં, કારણ કે દરેકે દરેક વ્યવસાયકારો આપણને કંઈક ને કંઈક રીતે તો ઉપયોગી જ છે. વાંચો અને લખો. અહીં કેટલાક શબ્દ આપેલા છે અને વાક્યો પણ આપેલા છે. દરેક વિદ્યાર્થીઓએ એ શબ્દ વાંચવાના છે અને ત્યાર પછી એની બાજુમાં લખવાના છે. એ જ રીતે વાક્ય પણ વાંચવાના છે અને એ વાક્ય પણ બાજુમાં લખવાના છે. અહીં જોડકના સાંભળો, ગાઓ અને ચિત્ર શોધીને ચોંટાડો. હું સૌથી પહેલાં જોડકનું ગાઉં છું, તમારે પણ એ સાંભળવાનું છે અને પછી મારી સાથે ગાવાનું છે. હળ ચલાવે, ખેતર ખેડે, માટી ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. આ કયા વ્યવસાયકારનું જોડકનું છે? ખેડૂત. તેથી તેની સામેના બોક્સમાં તમારે ખેડૂતનું ચિત્ર ચોંટાડવું. જો આ ચિત્ર ચોંટાડવા માટે તમે ન્યૂઝપેપરમાંથી પણ ચિત્ર કાપી શકો છો, અથવા તો તમે સ્ટેશનરીમાંથી પણ વ્યવસાયકારના ચિત્રો લાવીને ચોંટાડી શકો છો. અને એ પણ ના કરવું હોય તો તમારે આગળ આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 8માં ઘણા બધા ચિત્રો આપેલા છે વ્યવસાયકારના, એની ઝેરોક્સ કરીને પણ અહીંયા લગાડી શકો છો. લાંબી લાકડી ખભે રાખી, ગોવાળ ગાયો ચારે, પેટ ભરીને ઘાસ ચરાવી, સાંજે પાછો આવે. અહીંયા ગોવાળનું ચિત્ર ચોંટાડવાનું છે, કારણ કે ગોવાળનું જોડકનું આપેલું છે. છાટી ઉપર ભૂંગળી મૂકે, ડૉક્ટર તાવ માપે, જીભ તપાસે, આંખ તપાસે, પછી દવા આપે. ડૉક્ટર જીભ છાતી ઉપર ભૂંગળી મૂકે, જીભ તપાસે અને આંખ તપાસે અને પછી આપણને તાવની દવા આપતા હોય છે. તાવ આવ્યો હોય એ વ્યક્તિને તાવની દવા આપે. જે પ્રકારનો રોગ થયો હોય એ પ્રકારની દવા આપવાનું કામ ડૉક્ટર કરે. તેથી ત્રીજા ખાનામાં ડૉક્ટરનું ચિત્ર ચોંટાડવું. ભારે મોટા ઘણનો ઘા, એરણ માથે પડતો, લુહાર ટીપે ગરમ લોઢું, ખીલા સાંકળી ઘડતો. લુહારનું ચિત્ર આપેલું છે એટલે દરેક વિદ્યાર્થીએ લુહારનું ચિત્ર ચોંટાડવું. જોડકનું લુહારનું છે, તેથી ચિત્ર પણ એ જ વ્યવસાયકારનું ચોંટાડવાનું છે. જે જોડકનું આપેલું છે એની સામેના બોક્સમાં એ જ વ્યવસાયકારનું ચિત્ર ચોંટાડવું. સુથાર ભાઈ લાકડું લઈને કરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. સુથારનું ચિત્ર ચોંટાડવું. સુથાર એ કરવત વડે લાકડું કાપે અને લાકડું કાપ્યા બાદ એને માપ પ્રમાણે ટેબલ અને ખુરશી બનાવવાનું કામ કરે છે. દરજી મારું શર્ટ સીવીને ઉપર બટન ટાંકે, બહેન માટે ઘાઘરી સીવે, ઉપર આભલા રાખે. દરજી કપડાં સીવવાનું કામ કરે, શર્ટ, પેન્ટ, ફ્રોક વગેરે સીવે છે. કુંભારની લાકડીએ કેવો ચકડો ફરતો જાય, કુંડા કુંડી મટકા સાથે દોણા દોણી થાય. કુંભાર એ ચકડો ફેરવતો જાય અને અલગ અલગ પ્રકારના વાસણો, અલગ અલગ પ્રકારના સાધનો માટીમાંથી બનાવતો હોય છે. કડિયો મોટો કારીગરની મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. અહીં કડિયાનું ચિત્ર ચોંટાડવું. કડિયો એ અલગ અલગ પ્રકારના મકાનો બનાવે છે. નાના મોટા ઇમારતો મોટી મોટી બનાવવાનું કામ પણ કડિયો કરે છે. એના માટે ઈંટો ઉપર ઈંટો મૂકે અને એ ઈંટોને જોડવા માટે તે સિમેન્ટનો ઉપયોગ કરે છે. અહીં પાઠ 8નું લેસન દરેક વિદ્યાર્થીઓએ જ્યારે સોમવારે પેપર જમા કરાવો ત્યારે બતાવવાનું છે. જ્યારે તમે પેપર જમા કરાવો ત્યારે 7મો પાઠ પાઠ્યપુસ્તકમાં અને સ્વાધ્યાય પોથીમાં
અને 8મો પાઠ પાઠ્યપુસ્તકમાં આ લેશન બતાવવાનું છે. અગાઉ આપણે 1 થી 6 પાઠનું ચેકિંગ કરી દીધું છે. જે વિદ્યાર્થીઓનું અગાઉ થોડું ઘણું લખવાનું બાકી હતું એ પણ એમને પૂરું કરી દેવાનું છે. થેન્ક યુ.